પૂરક માંગણી પર ચર્ચા દરમિયાન વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના પ્રહાર। કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે સરકાર પર આરોપ લગાવ્યા। રાજ્યના દેવા અને વિકાસ વચ્ચે વિકાસની હોડ લાગી છે। રાજ્યનું દેવું અને બજેટ વધવાની હરીફાઈ કરી રહ્યા છે। આ નિવેદન તેમણે આપ્યું। આરોપ તેમણે લગાવ્યા। સાથે કહ્યું કે માતબર ખર્ચ છતાં ગુજરાતના વિકાસ દરમાં 1%નો ઘટાડો। કેન્દ્રમાં ભાજપની સરકાર હોવા છતાં ગુજરાત સાથે અન્યાય। 2021માં વાવાઝોડા સમયે કેન્દ્ર પાસે માંગ્યા હતા 3277 કરોડ, આપ્યા 1113 કરોડ। મોસાળે જમણવાર હોવા છતાં ભાણિયાઓની હાલત ખરાબ છે। આ આરોપો, આ નિવેદન તેમણે આપ્યા। માંગણીની અંદર સૌથી મોટી માંગણી એ જ્યારે ગુજરાતની અંદર પૂર અને વાવાઝોડું આવ્યું ત્યારે રાજ્ય સરકાર દ્વારા 11,000 કરોડની જાહેરાત કરવામાં આવી હતી। એટલે સૌથી મોટામાં મોટી માંગણી આજે પૂરક માંગણીમાં આ માંગણી છે। પણ જે રીતે રાજ્ય સરકાર બજેટ રજૂ કરે છે અને બજેટનો જે રકમ છે એ બજેટની રકમમાં વધારો થતો જાય છે અને સાથે સાથે દેવાની રકમમાં પણ વધારો થતો જાય છે। એટલે અમને એવું સ્પષ્ટ લાગે છે કે રાજ્ય સરકાર વિકાસની જે વાત કરે છે, વિકાસની જે દોડ છે, એ દોડની અંદર બજેટ કહે મેં વિકાસ કર્યો અને દેવું કહે છે મેં વિકાસ કર્યો। આમ દેવા અને બજેટ આ બંને વચ્ચેની દોડનો વિકાસ થઈ રહ્યો હોય એવું સ્પષ્ટપણે લાગે છે। અને આજે 25-26માં આપણે જોઈએ એટલે 23-24ના પ્રમાણમાં 25-26માં 8.3 થયું છે। એટલે વિકાસ દરની અંદર પણ 1%નો ઘટાડો બતાવે છે। 23-24ના પ્રમાણમાં 24-25માં 11,460 કરોડ રૂપિયા એ કેન્દ્ર સરકારે ગુજરાતની સરકારને ઓછી સહાયની ફાળવણી કરી છે। જો ભાજપ એમ કહેતી હોય કે ગુજરાત ડબલ એન્જિનની સરકાર છે તો કયું એન્જિન કયા એન્જિનને શું પૂરું પાડે છે? કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સરકારને સરાસર અન્યાય કરવામાં આવ્યો છે, ગુજરાતની જનતાને અન્યાય કરવામાં આવ્યો છે।